જમીન, મકાન અને પ્લોટની દલાલીની લેતી દેતીમાં ગોડાદરામાં બેવડી હત્યાની ઘટનામાં મુખ્ય સૂત્રધાર બબલુ રાયને પોલીસે મજૂરા ગેટ સામેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ગોડાદરાના માધવ શોપિંગ સેન્ટરના પ્લોટના દલાલીના નીકળતા ₹17.37 લાખની ઉઘરાણી માટે સાંઈધામ સોસાયટી ગોડાદરામાં રહેતો જમીન દલાલ ધનંજય ઉર્ફે બબલુ જગન્નાથ રાય પાસે શ્યામ સુંદર પાઠક અને રાજેશ્વર દુબે ઉપર ગંભીર ઈજા પહોંચાડવાની ઘટનામાં પોલીસે અનિલ ચંદેલ, અનિલ દિનેશ રાય અને અશોક સિંહ નામના ઇસમોને પકડી તેમની પૂછપરછ કરી હતી. દરમિયાન કેસનો માસ્ટરમાઇન્ડ ધનંજય ઉર્ફે બબલુ જગન્નાથ રાયનું નામ ભૂલતા પોલીસે ધનંજય બબલુની ધરપકડ કરવાની ચક્ર ગતિમાન કર્યા હતા. પરંતુ બબલુ રોય, અનિલ અને અવેશને જે રીતે કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી તે રીતે ધનંજય બબલુ પણ કોર્ટમાં હાજર થવાની તજવીજ કરતો હતો. પરંતુ પોલીસે તે પહેલા જ તેને મજૂરા ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો. ગઈ તારીખ 6/10/2014ના રોજ ગોડાદરા માધવ શોપિંગ સેન્ટરમાં જે ડબલ મર્ડરનો બનાવ બનેલો એમાં સૌપ્રથમ 3 આરોપી પકડાયેલા જે રિમાન્ડ હેઠળ હતા અને એક મુખ્ય આરોપી ધનંજય ઉર્ફે બબલુ વોન્ટેડ હતો. એ ધનંજય ઉર્ફે બબલુને ગઈકાલ સાંજના અમે ધરપકડ કરી છે. આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરનાર છે. આગળની તપાસ ચાલુ છે. ત્યારે હાલ તો ઝડપાયેલા ધનંજય ઉર્ફે બબલુ રાયની પોલીસે અટક કરી તેને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.